નમસ્તે, મારું નામ વિનોદભાઈ રૈયાભાઈ શિયાળ. હું શ્રી બ્રાન્ચ શાળા નંબર 6 ની અંદર મદદની શિક્ષક તરીકે નોકરી કરું છું. મારા ઇનોવેશનનું નામ છે બાલ મન કી બાત. તો આ સમસ્યા છે એ મારા ક્લાસની અંદર ઘણા બધા બાળકો છે એ પોતાનો અનુભવ છે, શોખ છે એ રજૂ કરી શકતા નહોતા. પોતાના કૌશલ્ય છે એ રજૂ કરતા સંકોચ અનુભવતા હતા. મોબાઈલ અને ગેમ્સને લીધે બાળકો છે બીજી વાંચન પ્રવૃત્તિની અંદર રસ નહોતો, જેને લીધે શિક્ષણ, સંસ્કાર અને શિસ્ત સંબંધી ઘણા બધા પ્રશ્નો હતા. આ આવડત યોગ્ય રીતે રજૂ કરવાને ન લીધે મંચ એને મળતો નહોતો, કારણ કે ડરને કારણે પ્રશ્ન પૂછી શકતા નહોતા. આ એમનું મન છે એ શૈક્ષણિક અને માનસિક વિકાસને અટકાવતું હતું, જેને લીધે સૌ પ્રથમ મેં આના માટે મોઝીલો શનિવાર જે આવે છે એ દિવસ નક્કી કર્યો અને બાળ મન કી બાત માટે ફાળવવામાં આવ્યો. એના માટે ક્લાસની અંદર એક નાનકડું એવું બોક્સ મૂકવામાં આવ્યું. બાળકો છે પોતાના પ્રશ્નો છે અને પોતાની રજૂઆત અને કૌશલ્યની સરસ મજાની કાપલી બનાવીને આ બોક્સની અંદર ટૂંકમાં નાખે. આ કાપલીને યોગ્ય રીતે શિક્ષક દ્વારા વાંચીને તેનો હકારાત્મક પ્રતિભાવ આપીને એને મંચ પૂરું પાડવામાં આવ્યું. બાળકો સ્ટેજ ઉપર આવતા થયા અને પોતાની રજૂઆત કરતા થયા, જેને કારણે ક્લાસની સ્કૂલની 6 થી 8 ના બાળકો છે એ મોટા ભાગના વક્તૃત્વ સ્પર્ધાની અંદર, નિબંધ લેખનની અંદર, વાર્તા કથનની અંદર, પ્રવૃત્તિની અંદર ભાગ લેતા થયા. તેવી જ રીતે વિવિધ બાબતો જેવી કે કાવ્ય લેખન, નિબંધ લેખન અને પુસ્તક સમીક્ષા જેવા કૌશલ્યો છે એ ખીલતા ગયા, જેને લીધે બાળકો છે એની હાજરી વધારી, બાળકો ઉત્સાહપૂર્વક ભાગ લેતા થયા, અન્ય બાળકો પણ પ્રેરિત થયા, જેને કારણે અમારી શાળાની હાજરીની અંદર વધારો થયો. જેને ટૂંકા ગાળાની અંદર અમારી શાળાએ ક્લસ્ટર, તાલુકા, જિલ્લા અને ઝોન કક્ષાએ પ્રસિદ્ધિને પામી અને ટૂંકા ગાળામાં આ નવતર પ્રયોગ છે એ ખૂબ જ અસરકારક બન્યો છે. બીજું કે તમે અહીંયા એની તસવીરો જોઈ શકો છો કે બાળકો છે એ પોતાની કાપલે છે એ નાખે છે. એવી રીતે બાળકો પોતાની જે સ્ટેજ ફીવર દૂર કરવા માટે વિવિધ એક્ટિવો કરે છે. આપ તસવીરમાં જોઈ શકો છો. સૌ પ્રથમ નવતર પ્રયોગના પરિણામની વાત કરીએ તો સૌ પ્રથમ છે એ 8 જ બાળકો છે એ ભાગ લેતા હતા. આજે પરિણામને અંતે 65% એટલે 60% સુધી આ પરિણામ પહોંચી શક્યો છું. આ પ્રયોગ દ્વારા મનોવલણની જો વાત કરવામાં આવે તો એની અંદર 10 જેટલા વૈજ્ઞાનિક મનોવલણો છે એ આપણે તારવા છે. જેવા કે બાળકો નિર્ભયતાથી પોતાના મનના ભાવો રજૂ કરી શકે છે, લાગણીઓ બહાર આવવાથી માનસિકતા ઘટે છે અને ઉત્સાહ વધે છે, પોતાના વિચારોને શબ્દોમાં ઢાળીને એટલે કે મૌલિકતાનો વધારો થયો. આવા ઘણા બધા મનોવૈજ્ઞાનિક વલણો 10 જેટલા તારવી શક્યા છીએ. મને કહેતા આનંદ થાય છે કે આ પ્રવૃત્તિ ખૂબ જ ટૂંકા ગાળાની અંદર અમારી શાળાએ હમણાં ગઢડાની અંદર ભગવદ્ ગીતા પાઠશાળા સંજયભાઈ ઠાકર દ્વારા ચલાવવામાં આવે છે. તેમના દ્વારા પ્રાથમિક શાળાની અંદર 3 ઇવેન્ટ જિલ્લા કક્ષાની મેગા ફાઇનલ યોજાણી. તેની અંદર અમારે શાળાની 3 દીકરીઓએ ભાગ લીધેલો, જેમાં શ્લોક ગાન, વક્તૃત્વ અને નિબંધ લેખન. તો મને કહેતા આનંદ થાય છે કે 3 દીકરીઓએ 3 ઇવેન્ટની અંદર જિલ્લા કક્ષાએ મેગા ફાઇનલની અંદર બીજો નંબર પ્રાપ્ત કર્યો છે. તેને પ્રેસ નોટ પણ તમે અહીંયા જોઈ શકો છો. બીજું કે અમે લેસન જોતા ત્યારે એક દીકરી છે એની કવિતા લખેલી મને બતાવી, તો મને એમ થયું કે આ દીકરીની અંદર કાવ્ય કૌશલ્ય છે, તો એને થોડીક માર્ગદર્શન, પ્રેરણા આપીને એને ગાઈડ કર્યા અને કાવ્ય લેખન શીખવાડ્યું, જેને લીધે આ દીકરી છે અમારી ક્લસ્ટર શાળા લેવલે હમણાં કલા ઉત્સવની અંદર બાળ કવિ તરીકે ભાગ જોડાણા. તેની અંદર ક્લસ્ટર લેવલે, શાળા લેવલે, તાલુકા લેવલે અને જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરીને અત્યારે આગામી 8 તારીખે સમગ્ર બોટાદ જિલ્લાનું ઝોન કક્ષાનું પ્રતિનિધિત્વ કરવાના છે. એનો મને ગૌરવ છે. આ પ્રયોગ છે ખૂબ જ ઓછા પૈસે અને દરેક શાળા, ગુજરાતની દરેક શાળાની અંદર અમલમાં મૂકી શકાય એવો પ્રયોગ છે. તો આભાર.